જિલ્લાના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને જાડી ઝાખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું। યુવક વિદ્યાર્થીને લલચાવી ફોસલાવીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો અને વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી મૂકી નીકળી ગયો હતો। વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈ ચોંકી ઉઠ્યા હતા અને પરિવારે વિદ્યાર્થીનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવ્યું હતું। પરિવાર વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો। પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ કરતા પાડોશમાં જ રહેતા યુવકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોક્સો હેઠનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। જી સર। પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે। ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું। આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે। આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવાવેલ છે। એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે।